વર્ષથી પાલેજમાં જૂના અને જાણીતા કોમ્પ્યુટર, લેપટોપ, સીસીટીવી કેમેરા સર્વિસ, પ્રિન્ટર રિપેરિંગ તેમજ નવા અને જૂના કોમ્પ્યુટર લે-વેચ કરનાર. એડમિશન ફોર્મ તેમજ તમામ સરકારી ફોર્મ ઓનલાઈન ભરી આપવામાં આવશે. સુરતના ગોડાદરા વિસ્તારમાં દિનદહાડે ફાયરિંગની ઘટના સામે આવી છે. જાહેર રોડ પર ફાયરિંગ થતાં લોકોમાં દોડધામ મચી જવા પામી હતી. સુરતના ગોડાદરા વિસ્તારમાં દિનદહાડે ફાયરિંગની ઘટના બની છે. જાહેર રોડ પર ફાયરિંગ થતાં લોકોમાં દોડધામ મચી હતી. યાર્ડના વેપારી બાઇક લઈને જતા રહ્યા હતા. તે દરમિયાન પાછળથી આવેલા બાઇક સવારે પીઠ પર ગોળી મારી હતી અને તે ફરાર થઈ ગયા હતા. સમગ્ર ઘટનાની જાણ થતાની સાથે જ પોલીસનો કાફલો ઘટના સ્થળે પહોંચ્યો હતો અને તપાસનો ધમધમાટ શરૂ કર્યો હતો. સુરતમાં વેપારી પર ધોળા દિવસે ફાયરિંગની ઘટના બની છે. વેપારી બાઇક લઈને જઈ રહ્યો હતો. તે દરમિયાન પાછળથી આવેલા શખ્સે ફાયરિંગ કરતા તે ત્યાં પડી ગયો હતો. તો ઈજાગ્રસ્ત વેપારીને સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યો છે અને પોલીસે વેપારીનું નિવેદન લઈને ગુનો નોંધ્યો છે. પોલીસે આસપાસના સીસીટીવી પણ તપાસ માટે લીધા છે અને પોલીસની એક ટીમ શખ્સને શોધવા લાગી ગઈ છે. પોલીસે સમગ્ર ઘટનાને લઈને તપાસનો ધમધમાટ શરૂ કર્યો છે. વેપારીને ગોળી લાગતા તેને આસપાસના સ્થાનિકોએ તાત્કાલિક સારવાર માટે ખસેડ્યો હતો. તો વેપારીએ ફોન કરીને તેમના પરિવારજનોને આ બાબતે જાણ કરી છે. કોના દ્વારા ફાયરિંગ કરવામાં આવી રહ્યું છે તેની માહિતી હાલ સામે આવી છે. વેપારી યાર્ડના ધંધા સાથે સંકળાયેલો છે અને અચાનક જ ફાયરિંગ થતાં પોલીસ પણ ચિંતામાં મુકાઈ ગયું છે. ભરબજારે એક રાઉન્ડ ફાયરિંગ કરીને વેપારીને ઇજાગ્રસ્ત કરવામાં આવ્યો છે. પોલીસે આ મામલે વિસ્તારના 4 રસ્તા હોય તેના સીસીટીવી તપાસ માટે લીધા છે અને ફાયરિંગ કોણે કર્યું છે તે દિશામાં તપાસ હાથ ધરી છે. ફાયરિંગની કઈ ઘટના બની છે, કઈ જગ્યાએ શું છે, શું બનાવ છે? આજરોજ સુરત શહેરના ગોડાદરા પોલીસ સ્ટેશન વિસ્તારમાં એક અંજની નંદન બિલ્ડિંગ બની રહી છે. એની બાજુમાં જ ફાયરિંગની ઘટના બની છે. આ ઘટનામાં જે નારાયણનગર ખાડી વિસ્તાર કહેવાય છે ત્યાં હકીકત એવી છે કે એક વ્યક્તિ જેમનું નામ સંજયભાઈ પરસાળા છે, તેઓ પોતાના રૂટીન કામમાં આજ સવારે જે એમનો રેગ્યુલર સમય છે એમાં મુજબ પોતાના ઘરેથી યોગી ચોકથી નીકળીને પોતાના કારખાના ખાતે આવતા હતા. ત્યાં તેમનું ગોડાઉન પણ છે. આ બાબતને લઈને એ લોકો જ્યારે પોતે પસાર થઈ રહ્યા હતા એ દરમિયાન એમના ઉપર કોઈએ ફાયરિંગ કર્યું હોવાનું એમને થોડુંક અનુભૂતિ થઈ. પછી ચેક કરતાં એમને ખ્યાલ આવ્યો કે કોઈકે એમને ગોળી મારી છે અને ત્યારબાદ તરત એમને મેડિકલ માટે લઈ જવામાં આવ્યા. પોલીસે અત્યારે પ્રાથમિક વિગતો મેળવી અને જે પણ શંકાસ્પદ વ્યક્તિઓ છે એ લોકોને તપાસવાની શરૂઆત કરી છે. આ ઉપરાંત જે ભોગ બનનાર છે એમની પણ અમે ડિટેલ મેળવી રહ્યા છીએ અને અમુક સીસીટીવી અમારી સામે આવ્યા છે. અમે એના ઉપર કામ કરી રહ્યા છીએ. આ ઉપરાંત બીજી જે ઇન્ફોર્મેશન હોય અને સાથે સાથે અમારા હ્યુમન રિસોર્સ હોય એને પણ એક્ટિવેટ કર્યા છે. સુરત શહેરની ઝોન 2ની ટીમ સમગ્ર તમામ પોલીસ સ્ટેશનો, આ ઉપરાંત સુરત શહેરની ક્રાઇમ બ્રાન્ચ પણ આવી ગઈ છે અને તમામ લોકો સાથે મળી અને ડિટેક્શનની કામગીરી કરી રહ્યા છે. ગુજરાતના અગ્રીમ અખબારોમાં આપની કોઈ પણ પ્રકારની જાહેરાત આપવા માટે સંપર્ક કરો. જાહેરાત વ્યાજબી ભાવે પ્રસિદ્ધ કરી આપવામાં આવશે.